નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ઘણા બધા વિદ્યાર્થીઓને એવી પ્રોબ્લેમ હોય છે અથવા ડર હોય છે કે બોર્ડની પરીક્ષા હવે નજીક આવી રહી છે. બરોબર, બહુ સમય રહ્યો, 10-15 દિવસ બોર્ડની પરીક્ષા આવવાની તૈયારી છે. તો 10-12ના બોર્ડના વિદ્યાર્થીઓને એવો ડર હોય છે કે જે પુરવણી હોય છે, પુરવણીની વિગત ભરવી કઈ રીતે, પુરવણીમાં કઈ રીતે લખવું, એના વિશે આપણને ખ્યાલ ના હોય. બરોબર, ડર હોય તો આપણે જોઈ લઈએ કઈ રીતે ભરવી છે માહિતી. અને પુરવણીમાં કઈ રીતે તમારે બારકોડ સ્ટીકર, ખાકી સ્ટીકર લગાવવાના હોતા હોય છે, એના પણ માહિતી લીધી. એમાં કોઈ ઉતાવળ કરવી નહીં, તમારી બધી ડિટેલ્સ હોય છે નંબરની અને વિષયની. ઓકે, તો એ પ્રમાણે આપણે જોઈએ કે કઈ રીતે તમારી જે આન્સર બુક હોય છે, જવાબ વાહી હોય છે અથવા ઉત્તર વાહી હોય છે, ઉત્તર વાહીની અંદર તમે કઈ રીતે જવાબની કઈ રીતે પુરવણી હોય છે એની અંદર ડિટેલ કઈ રીતે ભરવાની આવતી હોય છે. શરૂઆત કરીએ તો અહીંયા તમે આ ડાબી બાજુ દેખશો, આ પ્રમાણે તમારી જે બોર્ડની ઉત્તરવાહી હશે. બરોબર, બોર્ડની ઉત્તરવાહી તમને આ રીતે પ્રથમ જે બોક્સ આપ્યું છે, પ્રથમ બોક્સની અંદર તમારે ડિટેલ ભરવાની રહેશે. બરોબર, અહીંયા સૌપ્રથમ આ બધી ડિટેલ આપી છે, તમારે ભરવાની રહેશે. ઓકે, તો કઈ રીતની છે હું સ્ટેપ બાય સ્ટેપ એક એક વસ્તુ દરેક વસ્તુ તમને સમજાવી દઉં. તો સૌપ્રથમ તમારું જે આપણું છે કેન્દ્ર નંબર, જે સેન્ટર કોડ કહેવાય. બરોબર, તમે જે તમે જશો એ અંદર તમારો સેન્ટર કોડ હશે સ્કૂલનો કોડ અહીંયા લખવાનો હશે, તમને સ્કૂલ વાળા જણાવશે. બરોબર, જે દાખલા તરીકે હું લખી નાખું 007 છે, એ આપણો સેન્ટર કોડ છે. બીજું અહીંયા છે પરીક્ષાર્થીની સહી, તો અહીંયા તમારે તમારી સહી કરી દેવાની થશે. ઓકે, ત્યારબાદ વાત કરી કે અહીંયા તમારો બેઠક નંબર છે. બેઠક નંબરની અંદર સૌ પ્રથમ તમારે શું દર્શાવવાનું થશે, જે તમારી સિરીઝ હોય ABCD સિરીઝ દર્શાવવાની. સપોઝ કે 1, 2, 3, 4, 5, 6 અને 7 આ પ્રમાણે તમારા નંબર લખવાના થશે. બીજું બેઠક નંબર એ જ પ્રમાણે પણ શબ્દોમાં, તો તમારે અહીંયા લખી નાખવાનું સિરીઝમાં એ દર્શાવી દેવાનું જે નંબર આવે છે. અંગ્રેજીમાં લખો તો પણ ચાલે. બરોબર, કે 1, 2, 3 એ પ્રમાણે દર્શાવો તો પણ ચાલે, અથવા 1, 2, 3, 4 આ રીતે ડિટેલ ભરવાની થશે. બરોબર, જે નંબર છે તમારો નંબર આખો લખવાનો થશે. ઓકે, અહીંયા તમારા જે વર્ગખંડ નિરીક્ષક હશે, તમારા જે સુપરવાઇઝર હશે, ઇન્વિજિલેટર હશે, એ પોતાની સાઇન આઇકન કરશે. બરોબર, એ પોતાની સાઇન એમને એમનું નામ લખશે, એટલે આઇકન તમારે કોઈ ડિટેલ ભરવાની થતી નથી. ઓકે, અહીંયા તમારે શું દર્શાવી દેવાનું કે અહીંયા તમારે વિષય દર્શાવી દેવાનો. દાખલા તરીકે તમારો વિજ્ઞાન વિષય છે તો અહીંયા દર્શાવી દેવાનું. બરોબર, અહીંયા જે કોડ આવતો એ કોડ તમારા પેપર ઉપર લખેલો જ હોય છે, એ કોડ અહીંયા દર્શાવી દેવાનો. આંકડાનો હશે. પરીક્ષાની તારીખ જે આપેલી હોય એ તારીખ લખી નાખવાની છે અહીંયા. અને આ જવાબ વાહીની ભાષા, મતલબ તમે જો ગુજરાતી મીડિયમમાં હોય તો તમે અહીંયા ગુજરાતી લખી શકો, ઇંગ્લિશ મીડિયમમાં હોય ઇંગ્લિશ તરીકે દર્શાવો છો. આટલી વિગતો તમારે ભરવાની થશે. ઓકે, અને ઉતાવળ કરવાની, શાંતિથી આ બધી જ વિગતો તમારે ભરવાની. ઓકે, પછી વાત કરીએ પછી શું થશે કે જ્યારે તમે પરીક્ષા ત્યારે દેતા હશો એ વખતે તમે તમારા પેપરમાં જે લખતા હશો એ વખતે તમારા જે વર્ગખંડ નિરીક્ષક છે, વર્ગખંડ નિરીક્ષક એક સ્ટીકર આપશે, એક બારકોડ સ્ટીકર. જો તમને આપે તો તમારે જાતે લગાવવાનું, નહીં તો ઘણા મોસ્ટ ઓફ ની અંદર શું વિદ્યાર્થીઓને ખબર ના હોય એટલે શિક્ષક એ કરતા હોય છે. દાખલા તરીકે આવું એક બારકોડ સ્ટીકર દેખાય છે. બરોબર, આ રીતનું બારકોડ સ્ટીકર હોય. હવે આ બારકોડ સ્ટીકર જે આપ્યું છે ને, બારકોડ સ્ટીકર તમારે શું કરવાનું તો એ સ્ટીકર એ લગાવવાનું થશે. કઈ રીતે? આ જે સ્ટીકર આપ્યું છે આ સ્ટીકરને તમારે અહીં લગાવવાનું. બરોબર, સ્ટીકર મેં અહીંયા લગાવી છે, આઇકન જે બતાવે છે ત્યાં આવો બારકોડ સ્ટીકર લગાવવાનું થતું હોય. પહેલા બારકોડ સ્ટીકર આવતું હોય તો ધ્યાન આપો. ઓકે, બારકોડ સ્ટીકરમાં હોય છે શું? બારકોડ સ્ટીકરમાં જે સેન્ટર નંબર હોય છે, સેન્ટર જે આપણે કેન્દ્ર ક્રમાંક કહેતા ને એ ડિટેલ હોય છે, બ્લોક ડિટેલ હોય છે, તમારો સીટ નંબર હોય છે, આન્સર શીટ કઈ છે એ નંબર હોય છે, અને તમારી લેંગ્વેજ અથવા વિષય જે બી હોય એ બધા. ઓકે, પછી શું કરવાનું થશે તો પછી જ્યારે બારકોડ સ્ટીકર લગાઈ જાય, બરોબર, સ્ટીકર લગી ગયા પછી એના ઉપર તમને આવું એક આવા ખાખી સ્ટીકર ને એ દરેક પુરવણી ઉપર જેટલી પણ તમે એક્સ્ટ્રા પુરવણી લેશો ને એના ઉપર પણ હશે. તો એ ખાખી સ્ટીકર ક્યાં લગાવવાનું થશે તો આ રીતે ઉપર લગાવવાનું થશે. તો આ જે ખાખી સ્ટીકર તમે લગાવ્યું એ ખાખી સ્ટીકર આ પ્રમાણે જે નિશાન દર્શાવે છે, ફરી એકવાર જોજો. આ પ્રમાણે અહીંયા ખાખી સ્ટીકર જે છે પહેલા બારકોડ સ્ટીકર લગાવશો અને પછી એના ઉપર તમે શું લગાવી દેશો? ખાખી સ્ટીકર આ રીતે લગાવી દેશો, જેનાથી તમારી જે પણ ડિટેલ છે, તમારો રોલ નંબર છે, તમારો પેપર છે, વિષય, આ બધું ડિટેલ તમારી જે ડિટેલ છે પર્સનલ ત્યાં છુપાઈ જાય એ રીતે. તો બાકી હવે કોઈ ડિટેલ તમારી છે જ્યારે પણ પેપરનું રિઝલ્ટ બનાવવામાં આવે ત્યારે આ સ્કેનર ઉપરથી તમારો રોલ નંબર એ કોઈ છે ખબર પડે
પર જોવાવાળા, બરોબર. આ રીતે તમારે ખાકી સ્ટીકર લગાવવાનું થશે. ઓકે, તો આ પ્રમાણે ડિટેલ હોય છે. પછીની વાત કરીએ, તેના પછી શું કરવું કે જ્યારે તમે પેપર લખવાની શરૂઆત કરો તો એટલું ધ્યાન રાખજો, દરેક વિભાગ જે આપ્યો હોય, દરેક વિભાગ એ હોય, બી હોય, દરેક વિભાગને તમારે નવા પત્તે લખવાનું. રિંગ આપ્યો ભાઈ, તમે એને બોક્સ કરો, હાઇલાઇટ કરો, એ તમારી મરજી. અને હા, બ્લેક અને બ્લુ પેનનો જ ઉપયોગ કરવાનો, બીજી કોઈ પેન નહીં વાપરવાની, સાદી પેન જ વાપરવાની. તો આ રીતે વિભાગ તમારે આપી દેવાનો. વિભાગ આપ્યા પછી ધારો કે વિજ્ઞાન વિભાગની અંદર ટોટલ 24 પ્રશ્નો હોય છે. એ પ્રશ્ન નંબર 1 આપવાનો અને તમારે ડાયરેક્ટ લખવાનો જવાબ. લખવાનો ડાયરેક્ટ જવાબ જ લખવાનો. ધ્યાન આપજો, પ્રશ્ન બહુ એટલું બધું કરવાનું નહીં, બરોબર. તો 1નો જવાબ એ જ પ્રમાણે, 2નો જવાબ ડાયરેક્ટ લખી નાખવાનો, 3નો જવાબ લખી નાખવાનો, 4નો જવાબ લખી નાખવાનો. દરેકના જવાબ લખી એક એક લીટી છોડીને તમે લખી શકો છો. ખૂબ વધારે નહીં, પણ એક બે લીટી તમે એક એક માર્કના પ્રશ્ન એક લીટી ધરાવતા હોય એવા જ પ્રશ્નો હોય છે. ખાલી જગ્યા હોય, જોડકા હોય કે કોઈ. તો ધ્યાન શું રાખવાનું, તો ખાલી જગ્યાના ડાયરેક્ટ જવાબ લખી નાખવાના. એમસીક્યુના જવાબ લખતી વખતે એટલું ધ્યાન રાખવાનું કે ધારો કે જવાબ એ આવતો હોય ને તો એ પણ લખો, પછી એનો સાચો જવાબ પણ લખો. બંને વસ્તુ લખવાનું. શું કદાચ કન્ફ્યુઝન પેલા કોઈ અક્ષર કોઈ વ્યક્તિ તમારા ઉકલાણા ના હોય તો જે પણ પેપર ચકાસનાર હોય શિક્ષક ખબર પડે કે એને એ લખે. બંને વસ્તુ લખો. ઓકે, પછી ખાલી જગ્યામાં તો તમારે ડાયરેક્ટ ખાલી જગ્યાનો જવાબ જ લખી દેવાનો. આખી ખાલી જગ્યા લખવાની જરૂર છે નહીં. બીજી એક વસ્તુ આવશે ખરા ખોટા. ખરા ખોટામાં તમારે યા તો આ રીતે સાચું લખવાનું, બરોબર, અથવા જો તમે શબ્દોમાં લખતા હોય તો તમારે લખવાનું સાચું. પણ હું તો કહું છું તમે બંને આ રીતે લખો. આ રીતે સાચું લખો ચિહ્ન, અને આ શબ્દોમાં પણ લખો. કોઈ આવા બે ચિહ્ન કરવાના નહીં, નહીં તો એનો જવાબ ખોટો પડશે. એટલું ધ્યાન. ને જો ખોટું આવતું હોય તમારે શું લખવાનું, આ રીતે ખોટું. સાચું અથવા ખોટું આવો શબ્દ લખો. ખરું ખોટું આવું લખતા નહીં, બરોબર. ખરું અને ખોટું શબ્દ લખો શું થશે, લખાણમાં શબ્દો તમારા અક્ષર સારા નહીં હોય વંચાશે નહીં, એ ખરા ને ખોટું સમજી બેસે. બીજું શું કરવાનું કે હા, બને તો જોડકા તમે રહ્યા ને સાચા જોડકા ડાયરેક્ટ જવાબમાં લખી શકે. જવાબ હોય એ સાચા જોડકા ડાયરેક્ટ લખી નાખવાના, બરોબર. પરંતુ તો પછી એનાથી બેટર છે, હું કહું છું કે જે પ્રમાણે એનો વિભાગ જે જોડકાનો એ આવે ને એ લખો અને એની સામે સીધો જ બી કરો સાચું. ડાયરેક્ટ સાચા જવાબ જોડકું લખશો તમે તો પણ આ રીતે લખવાનું. પછી વિભાગ પૂરો થાય ત્યારે નવો વિભાગ નવા પેજ જ લેવાનો. એટલું યાદ રાખજો. કોઈ પણ ધારો કે વિભાગ અહીંયાથી વચ્ચેથી પૂરો થયો ને તો અહીંયા વચ્ચેથી તો વિભાગ બી લખવાનો નહીં. આવું લખશો તો કોઈ પેપર જો કરશે નહીં. બીજું શું ધ્યાન રાખવાનું, તો બીજું તમારે ધ્યાન રાખવાનું કે વિભાગ લખતા હોય, પ્રશ્ન લખતા હોય, વિભાગ એટલે નવા પત્તે લખવાનું. અને સાથે સાથે પ્રશ્ન રહ્યા ને એક બને ત્યાં ક્રમમાં લખવાનો ટ્રાય કરો. મતલબ કે પ્રશ્ન 1 ચાલુ કરો અને છેલ્લો પ્રશ્ન 54 નંબરનો હોય તો આ રીતે જ લખવાનો ટ્રાય કરો. જો તમને એવું લાગતું હોય કે આ પ્રશ્ન લખું છું, તેના માટે અંદાજિત જગ્યા છોડો, બરોબર. તમને એમ પાછળથી અંદર થોડું ઘણું એના લગતું પ્રશ્ન લખી શકું છું તો એને જગ્યા છોડો. બાકી ક્રમ આડાવડા કરશો નહીં. જે માગ્યા છે એ પ્રમાણે જવાબ લખો, બરોબર. વધારાનું નહીં લખવાનું. જેટલું માગ્યું છે વ્યાખ્યાન સૂત્ર તો વ્યાખ્યાન સૂત્ર લખો. વ્યાખ્યાન ઉદાહરણ લખ્યું ઉદાહરણ લખો. એટલું માગ્યું એટલું લખવાનું, બરોબર. વધારે બહુ લખવાનો ટાઈમ બગાડવાનો નહીં, કે ટાઈમ પછી તો બીજા પ્રશ્નો. તો આ રીતે તમારે પેપર લખવાનું. અને દરેકને આવનારી બોર્ડની જે 2025ની પરીક્ષા છે તેના માટે ગુડ લક. મારા વિદ્યાર્થી સુધી શેર કરજો વિડીયોને, અને ચેનલને આપણી લાઈક પણ કરજો વિડીયોને, બરોબર.